હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. ચલો તો આજે આપણે બનાવીશું મેંગોની મીઠાઈ, કેરીની મીઠાઈ બનાવીશું ટોપરાના જોડે. ટોપરું લીલું લો તો તમે ચાલે, લીલું નારિયેળ આવે છે એ લઈને તમે છીણીને બનાવો તો બી ચાલે, અને જો તમારી જોડે સૂકું નારિયેળ હોય એ બી તો ચાલે. તો મેં સૂકું નારિયેળ લીધું છે અને નાની ચમચી 2 મિલ્ક પાવડર લીધો છે અને કન્ડેન્સ મિલ્ક લીધું છે. ના હોય તો બી ચાલે, કારણ કે જો કેરી તમારી જોડે સ્વીટ હોય તો કશું નહીં નાખો તો બી ચાલે, પણ કેરી હજુ આવતી કેરી છે, કેસર હોય કે એવું કંઈ કેરી હોય મીઠાશવાળી, વધારે પલ્પવાળી, તો કોઈ સ્વીટની જરૂર નહીં પડે. પણ હજુ આવે જ છે કેરી, પણ કેરી દેખીને આપણને અલગ અલગ વાનગીઓ ખાવાની ઈચ્છા થઈ જાય. તો મને બી એવું થયું કે લાવો કંઈક સ્વીટ બનાવીએ, તો એના માટે મેં મેંગો લીધું છે, કેરી લીધી છે, એનો પલ્પ બનાવી દઈશ. વધારે પલ્પી હોય ને એવું લેવાનું, જેમાં પલ્પ વધારે હોય, ખટાશ ઓછી હોય એવી કેરી લેવાની બને ત્યાં સુધી. ચલો તો પહેલાં આપણે એનો પલ્પ બનાવી દઈશું. છોકરાઓને ભાવશે, છોકરાઓ માટે ચોક્કસથી આ રેસીપી તમે ટ્રાય કરજો. ચલો કેરીનો પલ્પ મેં કરી લીધો છે. જો કેસર આવતી હોય ને તો પહેલાં તો કેસર જ લેજો, બેસ્ટ એનો કલર બી આવે છે. આમાં કલર થોડો બદામનો એવું લાગે છે, પણ મારી જોડે બદામ નથી એટલે મેં બદામ લઈ લીધી છે. અને ગેસ એકદમ ધીમા તાપે શેકજો. સ્ટીલમાં જ બનાવજો, કાં તો નોનસ્ટિક કઢાઈ હોય એમાં બનાવજો, એલ્યુમિનિયમના વાસણમાં ના બનાવતા, કારણ કે એનું મજા નહીં આવે તમને. બધા જોડે અત્યારે નોનસ્ટિક હોય જ છે, કાં તો બધા સ્ટીલમાં બનાવતા હોય છે. ચલો તો મેં લઈ લીધી છે. ગેસ કરી દઈશ હું બંધ. મારી કઢાઈ પતળી છે એટલે પહેલાં હું ટોપરાનું છીણ થોડું શેકી લઈશ. લીલું નારિયેળ હોય તો ચોક્કસથી તમારે પહેલાં શેકી લેવાનું, થોડું ફ્રાય કરી લેવાનું, અને સૂકું હોય તો વાંધો નહીં, બધું મિક્સ કરીને તમે મીઠાઈ કરે જશો તો બી, કારણ કે ડાજવાનો કે ચોંટવાનો ભય ના રહે. આ રીતે આપણે કેરીનો પલ્પ, મિલ્ક પાવડર બધું એકસાથે મિક્સ કરી લઈશું અને પછી શાંતિથી એને હલાવી જઈશું. અને એક લાડુ બનાવો તો તમે લાડુ બનાવી શકો, લાડુ ના બનાવવા હોય તો બરફીની જેમ તમે મસ્ત એને થાળીમાં ઠારી અને એની પીસીસ બી કરી શકો. ચલો ફ્રેન્ડ, બધું મિક્સ કરી દીધું છે. મિલ્ક પાવડર એડ કર્યો મેં 2 ચમચી નાની, ટોપરાનું છીણ એડ કર્યું અને કેરીનો પલ્પ લીધો. હવે આપણે એડ કરીશું અંદર સ્વીટ, તમે જે રીતે ખાતા હોય રીતે ખાંડ લો. અને મેં કીધું મીઠી કેરી હોય તો તમારી કોઈ વસ્તુની જરૂર નહીં પડે, પણ હાલ થોડી કેરી મીઠી આવતી નથી. બેસ્ટ છે કે તમે કેરીના પલ્પ જોડે સુગર કે વસ્તુ નહીં એડ કરો તો સૌથી સારું છે ફ્રેન્ડ. ચલો મેં અંદર 2 ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક એડ કર્યું છે. હવે આપણે આને મસ્ત શેકી, જેમ શીરો તમે કેવી રીતે બનાવો એ રીતે એને હળવા હાથે ધીમા તાપે એક પેસ્ટ તૈયાર કરવાની. અને ક્યાં સુધી શેકવાનું ખબર છે કે તમે અંદર ચમચી ઊભી કરો ને, ધારો કે તમે વચ્ચે ચમચી ઊભી કરો છો તે ચમચી ઊભી રહી જવી જોઈએ, ત્યાં સુધી એને શેકવાનું. એટલે તમારે પરફેક્ટ મીઠાઈ બનાવી છે તો મીઠાઈ બનશે, અને લાડુ બનાવશે તો લાડુ બી બનશે. ત્યાં સુધી આપણે એને મસ્ત શેકી લઈશું, જેમ શીરો શેકતા હોય ધીમા તાપે એ રીતે. અને જો બદામની જગ્યાએ તમે જો કે કેસર કેરી લેશો ને તેનો કલર સારો આવશે. તમારે કલર કે એવું કશું એડ કરવાની જરૂર નહીં પડે. આમ બી હું એડ નથી જ કરવાની, પણ આ તો ઘણા ખરા કલર કરતા હોય છે, પણ આપણે ઘેર ખાવું હોય તો પછી કલર ખોટો અંદર એડ કરવાનો તો પછી બજારની મીઠાઈમાં ને આપણી મીઠાઈમાં ફરક શું રહે. ચલો તો મસ્ત એને હું પહેલાં શેકી લઈશ. ચલો ફ્રેન્ડ, સારું એવું શેકાઈ ગયું છે. મેં તમને કીધું હતું કે ચમચી ઊભી રાખીએ તો ઊભી રહે એવું, અને લાડુ કે બરફી જે બનાવવું હોય આપણે અને એક્ઝેક્ટ બનાવે
બને એ રીતે. હજુ થોડી વાર લાગશે કારણ કે આપણે તો એવું થીક જ જોઈએ કે આપણે ચમચી ઇઝીલી ઊભી રહી જાય. આપણે લાડુ કરો કે મીઠાઈ કરો, દેખાય છે મસ્ત, સ્મેલ બી બહુ જ મસ્ત આવે છે. એટલે હજુ હવે 2 મિનિટ શેકાવો, પછી આપણે એને ઠંડુ થવા દઈને લાડુ બનાવી દઈશું. અને આ ફ્રેન્ડ બને ત્યાં સુધી તમારે સ્વીટમાં લો ને તમે, અરે કેરી લો ને તો સ્વીટ જ લેજો, એટલે તમે વગર ખાંડે બી આ મીઠાઈ મસ્ત બનાવી શકશો. જો આનો ચમચો જ ઊભો રહી જાય, દેખ્યો? બસ એટલો, એટલે આખી દિવસ નહીં ઊભો રાખવાનો, આપણે થોડીક વાર જ. મસ્ત બની ગયો છે. હવે એને થોડીક વાર ઠરવા દઈશું. જો ઠારીને તમારે બરફી કરવી હોય તો તમે આ સ્ટેજે ઘી લગાવી ડીશમાં અને ઠારી દેવાનું. અને લાડુ કરવા હોય તો ઘીવાળો હાથ કરી અને લાડુ કરી અને મસ્ત એને ટોપરાના છીણથી કે જેનેથી તમારે ગાર્નિશ કરવા હોય એનાથી તમે કરી શકો છો. તો આ સ્ટેજે સરસ ઘીવાળો હાથ કરી અને તમને બતાવું, ટોપરાનું છીણ લઈ આપણે લાડુ બનાવી દઈશું. ચલો ફ્રેન્ડ, હું એને પહેલાં ડીશમાં મસ્ત નીકાળી લઈશ. બરફીનું કરવું હોય તો તમારે એને મસ્ત પાથરી લેવાનું. આપણે બરફી નથી કરવી તો એના લાડુ બનાવીશું. પહેલાં ઘીવાળો હાથ કરીશું આ રીતે, અને નોર્મલ એનું ગરમ લાગશે, થોડું ઠરવા દેજો, પછી બી લાડુ વળશે. હજુ ગરમ છે ફ્રેન્ડ. આ રીતે તમે જો આ મસ્ત લાડુ વળી ગયો અને એને આપણે ટોપરાના છીણમાં ગાર્નિશ કરી દેવાનું. થોડા ઠરશે ને એટલે બહુ જ મસ્ત થઈ જશે. થયો ને? આ રીતે આપણે બધા લાડુ બનાવી દઈશું. થોડું ઠરવા દેવાનું પણ, નહીંતર આ ચોટશે. આમ જેલી જેવો લાગશે તમને, અને ઠંડો થશે ને ખાવામાં જે ફ્રેન્ડ મજા આવશે ને. પણ ખાલી તમે હજુ બી કહું કે કેરી સ્વીટ હોય એવી બહુ સ્વીટ લેજો, ખાટી હોય એવી કેરી ના લેતા. બહુ જ મસ્ત ડેઝર્ટ બની કે મેંગો સ્વીટ બનીને ટોપરાના છીણવાળું ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે. એકવાર આ તમે નવી રેસીપી ટ્રાય ચોક્કસથી કરજો. મસ્ત ટોપરાના છીણમાં કરો, તમારી જોડે ચાંદીનો વરખ હોય તો એમાં તમે એને ગાર્નિશ કરો. ખાવાની છોકરાઓને બહુ જ મજા આવશે. આવા લાડુ વાળી મસ્ત ફ્રીજમાં ઠંડા મૂકી દો. ચલો બે મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ, જય અંબે. જો ફ્રેન્ડ, આ છે આપણા મેંગો ટોપરાના લાડુ. બરફી કરવી હોય તો બી થતી, પણ મેં લાડુ બનાવ્યા છે. ફ્રીજમાં મૂકી દો ડબ્બો ભરીને, જ્યારે છોકરાઓને સ્વીટ ખાવાની ઈચ્છા થાય ત્યારે આવું હેલ્ધી સ્વીટ આપવાનું. કેરી છે, ટોપરાનું છીણ છે, અને મેં તમને કીધું એ રીતે સ્વીટ કેરી હોય તો સુગર કે એવું વસ્તુ નાખવાનું જરૂર નહીં પડે. અને તો બી એમ હેલ્ધી જ છે. મિલ્ક પાવડર તમે એડ કરો, શુગર છોકરાઓ ખાતા હોય, કન્ડેન્સ મિલ્ક હોય તો એ એડ કરો. બહુ જ મસ્ત બને છે. ટ્રાય ચોક્કસથી કરજો. બાય ફ્રેન્ડ, જય અંબે.